અહીંયા તમારે જે પણ તમારો નવો નંબર એડ કરવાનો છે એ નંબર તમારે ફટાફટ સિલેક્ટ કરી લેવાનો। તો કેમ છો બધા, મજામાં છો ને? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જો તમારે પણ ઇન્સ્ટાગ્રામમાં નંબર તમારો ચેન્જ કરવો હોય તો તમે કેવી રીતે નંબર ચેન્જ કરી શકો। જો તમારો જૂનો નંબર પહેલા તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવેલું છે ને જૂનો નંબર તમારો ચાલેલો છે, એ નંબર અત્યારે બંધ થઈ ગયો છે, કોઈ પણ પ્રોબ્લેમ આવી ગયો છે ને તમારો નવો નંબર તમારે ઇન્સ્ટાગ્રામમાં એડ કરવો હોય તો કેવી રીતે કરી શકો। વિડીયોમાં ભાઈ તમે બન્યા રહેજો અને ફટાફટ વિડીયોને લાઈક કરી દો। ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાઓ જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। ચાલુ કરીને પહેલા હું તમને એ કહી દઉં ભાઈ, ઘણા લોકોની કોમેન્ટો આવે છે ભાઈ તમે કન્ટિન્યુ કેમ વિડીયો અપલોડ નથી કરતા। પણ કન્ટિન્યુ વિડીયો અપલોડ કરવામાં એવું થાય છે ભાઈ આપણે આ એક ધંધો નથી કરતા, આપણો પણ બીજો પણ એક ધંધો છે, એની અંદર આપણે કામ કરવા જઈએ, કામે જઈએ છીએ, એ કામ હું કરી છીએ આપણે એ તમારે જાણવું હોય તો કિશન દેશી લાઈફસ્ટાઈલ બ્લોગ છે, એ ચેનલ છે, એની અંદર પણ આપણે બ્લોગના વિડીયો ઉતારી છે, આપણે શું કામ કરીએ છીએ બધું એની અંદર તમને જોવા મળે છે। અને આ ચેનલમાં વિડીયો અપલોડ કરવામાં ભાઈ થોડુંક ટાઈમ લાગે છે, એટલે ભાઈ આમાં કન્ટિન્યુ આપણે રહી નથી શકતા। આગળ આપણે કન્ટિન્યુ રહેવાની ભાઈ ટ્રાય મારશું। તો મારો મોબાઈલ તમને જોવા મળતો હશે અને તમને બધી પ્રોસેસ પહેલા દેખાડી દો। તો પહેલા તમારે ઇન્સ્ટાગ્રામને ઓપન કરી લેવાનું। ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા બાદ ઉપર જ તમારે 3 ડોટ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ ઉપર જ લખેલું હશે એકાઉન્ટ સેન્ટર, તો તમારે એકાઉન્ટ સેન્ટર વાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ ઉપર જ તમને જો બે આઈડી તમારી મેન્શન હશે, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ બે લિંક હશે તો બેયનું ઉપર જોવા મળશે। તો અહીંયા પ્રોફાઇલ પર્સનલ ડિટેલનો ઓપ્શન જોવા મળે છે, તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતનો એક પેજ આવી જશે ને ઉપર તમારો મોબાઈલ નંબર ને બધું તમને ડિટેલમાં જ લખેલું જોવા મળતું હશે, જન્મ ડેટ અને મોબાઈલ નંબર। પછી તમારે મોબાઈલ નંબર છે એની પર જ તમારે ક્લિક કરવાનું। જો તમે મોબાઈલ નંબર ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પાછો આ રીતની પ્રોસેસ લેશે ને ઉપર તમારું ઈમેલ આઈડી જોવા મળશે ને એની નીચે તમારો મોબાઈલ નંબર જોવા મળશે। તો તમારો મોબાઈલ નંબર તમારે ચેન્જ કરવાનો છે એટલે મોબાઈલ નંબર ઉપર તમારે ક્લિક નથી કરવાનું, લખેલું હશે એડ ન્યૂ કોન્ટેક્ટ, તો તમારો બીજો જ નવો નંબર તમારે એડ કરવાનો છે, એ નંબર એમને જ રહેવા દેવાનો છે, તો તમારે એડ ન્યૂ કોન્ટેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું। ડાયરેક્ટ પાસવર્ડ એક પેજ આવી જશે, હવે તમે ચેક કરી શકો તો ઉપર આવી જશે તમારો મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન। તો અહીંયા તમારે જે પણ તમારો નવો નંબર એડ કરવાનો છે એ નંબર તમારે ફટાફટ સિલેક્ટ કરી લેવાનો। નંબર હું ફટાફટ અહીંયા એડ કરી દઉં। તો આ રીતે મેં મારો એક નંબર અહીં સિલેક્ટ કરી લીધો। સિલેક્ટ કર્યા બાદ નીચે તમારે ધ્યાનથી જોવાનું છે, તમને ટીક મારવાનું કહેશે। તો ફેસબુક એકાઉન્ટમાં તમારે નંબર ચેન્જ કરવો હોય તો તમારે ફેસબુકમાં ટીક મારી દેવો છે અને ઇન્સ્ટાગ્રામ નંબર તમારે ચેન્જ કરવો તો ઇન્સ્ટાગ્રામમાં ટીક મારી દેવાનું। તો આ રીતે તમારે નંબરમાં ટીક મારી દેવાનું। નંબર ટીક કર્યા બાદ પછી નેક્સ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું। જો તમે નેક્સ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે જે પણ તમે નવો મોબાઈલ નંબર દેવો તો એ મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે, એ પણ તમે ચેક કરી શકો છો। તમારો વોટ્સઅપ નંબર હશે તો વોટ્સઅપમાં ઓટીપી આ રીતે આવશે અને જો બી ડાયરેક્ટ મેસેજમાં પણ ઓટીપી આવશે, તો એ ઓટીપી તમારે ડાયરેક્ટ અહીંયા નાખી દેવાનો। 6 આંકડાનો ઓટીપી આવશે, એ નાખ્યા બાદ તમે કન્ટિન્યુ વાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ઇન્સ્ટાગ્રામમાં તમારો નંબર ચેન્જ થઈ જશે। તો આ રીતે તમે ઇન્સ્ટાગ્રામમાં તમારો નંબર ચેન્જ કરી શકો છો। કોઈ પણ પ્રશ્ન હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ।